બેક ટુ એપિસોડ 8 ઓફ શ્રી વિજય દેવસુર સંઘ તપની વાત. આજે તપસ્વી નિમિત્તે આપણા જોડે એક ટ્રાયો છે જેમાં 2 નડન અને એક ભાભી છે. તો તપસ્વી નિમિત્તે આપણા જોડે એક છે મનીષાબેન, પ્રણામ. દર્શનાબેન, પ્રણામ. અને કવિતાબેન, પ્રણામ. તો મનીષાબેન, આ તમારા વર્ષિતપની પ્રેરણા તમને ક્યાંથી મળી? વર્ષિતપની પ્રેરણા મને પહેલાં 10 વર્ષ પહેલાં મારી નાની બેન અને મારા ભાભીએ કર્યું હતું. ત્યારથી જ મારા મનમાં હતું કે મને પણ વર્ષિતપ કરવું છે. અને આ 10 વર્ષ પછી મને ચાન્સ મળ્યો. એમાં મારા નાના ભાઈ ભાભી અને મારા મમ્મીએ પણ મને કીધું કે તારું અહીંયા થઈ જશે. હું મારું રહેવાનું ભાઈંદરમાં છે, પણ ત્યાંથી હું અહીંયા રોજ ન આવી શકું, એટલા માટે મારા ભાઈ ભાભી અને મારી મમ્મીએ કીધું તું અહીંયા અમારી સાથે રહીને તારું વર્ષિતપ પરિપૂર્ણ કર. અને એ લોકોના લીધે મારું વર્ષિતપ પરિપૂર્ણ થવા આવ્યું છે. અને સાથે સાથે ગોળી દાદાની પણ મારી ઉપર ખૂબ ખૂબ દર્શના આંટી, આના પહેલા તમારું કોઈ મોટું તપ છે? ના, બધા નાના નાના તપ મેં કર્યા છે. આ પહેલું જ મોટું તપ છે અને ગોળીજી દાદાના આશીર્વાદથી હવે પરિપૂર્ણ થવા આવ્યું છે. તો ગોળીજી દાદાના આશીર્વાદ કહેવાય. કવિતા આંટી, આ તમારું પહેલું વર્ષિતપ તો પૂર્ણ થવા આવ્યું છે. તો અગર તમને મોકો મળ્યો બીજું વર્ષિતપ કન્ટિન્યુ કરવાનું કે ઉપાડવાનું, તો તમે કરશો? ઈચ્છા તો ઘણી છે, પણ મને જરા હેલ્થ ઇશ્યુ થઈ ગયા છે. પણ ગોળી દાદાના આશીર્વાદથી હવે એ પણ ક્લિયર છે એમ કહું તો પણ ચાલે. મને જરા પેરાલિસિસ સ્ટ્રોક આવેલો અને બ્લડ ક્લોટ છે મને, પણ તો પણ મેં વર્ષિતપ ઉપાડ્યું. એનું મોટિવ મને મારા ઘરેથી જ, મારા મમ્મી, મારા ભાઈ ભાભી, મારી મોટી બહેન, એ લોકોએ બધાએ કીધું થઈ જશે. અને એમનો સાથ અને બીજો દાદાનો સાથ પરિપૂર્ણ થઈ ગયું. વેરી ગુડ. પણ હજુ સુધી મને મારા આ માંદગીનો કોઈ એવું આડઅસર જણાયું નથી વર્ષિતપમાં. અચ્છા, આ જર્નીમાં કાંઈ નથી થયું હજુ સુધી તો. મનીષા આંટી, આ તમારું આ જર્નીમાં સપોર્ટ સિસ્ટમ કોણ હશે તમારું? આ જર્નીમાં મારા સપોર્ટ સિસ્ટમ મારા નાના ભાઈ ભાભી, મારા મમ્મી, મારી નાની બેન અને મારા ઘરવાળા બધા જ, કે જેમણે મને કીધું કે આ થઈ જશે, ડર્યા વગર કરી લે. કેમ કે કન્ટિન્યુ મારા હસબન્ડની તબિયત સારી હોતી નથી, ત્યારે હું ક્યાંય ને ક્યાંય અટકાતી હોઉં છું. તો આ બધા મને સપોર્ટ કરે છે સારી રીતે. તો બધાએ આ પૂરી હેલ્પ કરી છે બધાએ. અચ્છા, દર્શના આંટી, તમને આ સંઘની વર્ષિતપની વ્યવસ્થા કેવી લાગી? બહુ સરસ વ્યવસ્થા છે. એક તો સંઘ એટલો સારો છે કે કોઈનું જોતું નથી કે કયા સંઘમાંથી આવ્યા છે. અહીંયા કોઈ બી જોડાઈ જાય શકે અને કોઈને ના બી નથી પાડતા. જગ્યાઓએ તો સમાવેશ કરી જ લીધો છે. ઘણા ઠેકાણે અમે એમ જોયું છે કે ના પાડી દીધી કે તમે આ સંઘના નથી, તમને અહીંયા નહીં લેશે. પણ આ દેવસુરી સંઘ એવો સંઘ છે કે એમ કહેવાય કે આખો પરિવાર, આખો જૈન પરિવાર અહીંયા સમાવેશ કરી શકશે. તો આમાં કોઈને જોતું નથી કે આ ક્યાંથી આવ્યું છે, કોઈ બેકગ્રાઉન્ડ નથી, નહીં, કોઈ બેકગ્રાઉન્ડ જોતું નથી કે ક્યાંથી આવ્યા છે. કરવાની ભાવના છે. હા, અમારા ત્યાં દ્વાર ખુલ્લા છે. અહીંયા આવીને ખાલી ફેમિલી બની ગયા. હા, આ તો ફેમિલી જેવું જ છે. કવિતા આંટી, તમારું આ જર્નીમાં કોઈ આમ એક્સપિરિયન્સ કે અપ્સ એન્ડ ડાઉન્સ તમે શેર કરવા માંગો છો? અપ્સ એન્ડ ડાઉન એટલે બસ મારા હેલ્થ ઇશ્યુના હતા. અને પછી અહીંયા આવીને તો મને કોઈ પ્રોબ્લેમ્સ આવ્યો જ નથી. પહેલાં મને એમ થતું હતું કે મારે મૂકવું પડશે. પહેલાં જરાક મને સ્ટાર્ટિંગમાં થોડું હાર્ડ પડ્યું, પણ પછી બધાની સપોર્ટ સિસ્ટમ પણ સારી હતી અને થોડું માઇન્ડ મેં પણ ફિક્સ કરી લીધું કે નહીં, જે હશે દાદા બેસેલા છે, દાદાનો આશીર્વાદ છે. મારી માંદગી છે મેં નજર કર્યું જ નહોતું, પણ બહુ સારી રીતે પાર પડી. તો તમને કોઈ એક્સપિરિયન્સ કે કંઈ શેર કરવું છે આ જર્નીના બારેમાં કે આ સંઘના બારેમાં, આ વર્ષિતપના સંઘના બારેમાં? વર્ષિતપના સંઘના બારામાં તો એ જ કે સંઘ એટલો સરસ છે, બધાને એકબીજાને સાથે લઈને ચાલે છે, કોઈને એકબીજાને મૂકતા નથી અને કોઈ દિવસ કોઈના ઉપર કોઈ પણ વસ્તુનો ગુસ્સો કે કંઈ જ નહીં. બધાને કંઈ સમજાયું ન હોય તો ફરી વાર સમજાવે છે અને સારી રીતે ખબર પડે એ રીતે આગળ વધે છે. ઓકે, તો આ હતું આપણું એપિસોડ 8 ઓફ તપની વાત. એન્ડ આપણે મળીએ એપિસોડ 9માં ઓફ તપની વાત. પ્રણામ. પ્રણામ.